टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. અમારી વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું પ્રતિપાલ સિંહ. દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ ખૂબ જ લાંબા સમયથી લોકોને જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી માહિતી અને માર્ગદર્શન આપે છે. આ લાઈવ કોલ દરમિયાન, લાઈવ કાર્યક્રમ દરમિયાન આપ અમને ફોન પણ કરી શકો છો. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને તમારા જે કોઈ પણ લગતા, આપને જીવનમાં લગતા પ્રશ્નો હોય, તે આર્થિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, લગ્ન સંબંધી કોઈ પ્રશ્ન હોય કે સંતાન સુખમાં જો પણ આપણે વિઘ્ન આવતું હોય તો પણ આપ આપને કોલ કરી શકો છો. અને ફક્ત તમારે જણાવવાની રહેશે આપની જન્મકુંડળી, જેમાં જન્મ તારીખ, સમય અને સ્થળ આપે જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ એસ્ટ્રો ગુરુ કાર્યક્રમની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે? ખાસ કરીને આપણે આજે જે મુખ્ય પ્રશ્નો પર ચર્ચા કરવી છે કે માનસિક તણાવ, જે સ્ટ્રેસમાં અત્યારે જે લોકો છે તે વધારે રહેતા હોય છે, તેનામાંથી છુટકારો મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીશું. જી. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર આજે સુંદર પ્રશ્ન કર્યો કે માનસિક તણાવ વધારે રહેશે. અત્યારે ઘણા વ્યક્તિના, લોકોના પ્રશ્નો વધારે પડતા આ જ આવતા હોય છે કે ચિંતાગ્રસ્ત વ્યક્તિઓ છે, માનસિક તણાવ હોય છે, ઘણા વ્યક્તિ ડિપ્રેશનમાં જતા રહેશે. દરેક રીતે કંઈક ને કંઈક રીતે વ્યક્તિ માનસિક રીતે દુઃખી હોય છે. દુઃખોનું હોવાનું કારણ એક જ છે કે વ્યક્તિને વધારે પડતી ઈચ્છા શક્તિ. હંમેશા માનસિક તણાવનું કારણ મુખ્ય છે એ હંમેશા ઈચ્છા શક્તિઓથી જ થાય છે. તો એ માનસિક તણાવના કારક ગ્રહ છે એ ચંદ્રમા છે, અને ચંદ્રમા છે એ મનના કારક છે. અને જેનું મન હંમેશા વિચલિત રહેતું હોય, વધારે પડતી અપેક્ષાઓ રાખતું હોય ને, ત્યારે વ્યક્તિ માનસિક તણાવની અંદર આવતો હોય છે. વધારે પડતી અપેક્ષાઓ પણ હોય ત્યારે પણ વ્યક્તિ માનસિક તણાવમાં આવતા હોય. જ્યારે જન્મકુંડળની અંદર ચંદ્રમા એ હંમેશા જ્યારે પાપ ગ્રહો જોડે યુતિ કરતા હોય, જેમ કે શનિ અને ચંદ્ર જોડે યુતિ કરતા હોય, સૂર્ય ચંદ્ર જોડે યુતિ કરતા હોય, ચંદ્ર રાહુ જોડે યુતિ કરતા હોય, કે જ્યારે પાપ ગ્રહો અથવા તો ચંદ્રમાં જ્યારે ક્ષીણ થતા હોય ત્યારે વ્યક્તિ હંમેશા માનસિક તણાવમાં રહેતા હોય છે. દર્શક મિત્ર જોડાઈ જશે, વાત કરીએ. ચોક્કસથી પ્રશ્નની ચર્ચા આગળ પણ કરતા રહીશું, પરંતુ દર્શક મિત્ર અત્યારે જોડાઈ ચૂક્યા છે, તેઓની સાથે પણ આપણે વાત કરી લઈએ. આપણી સાથે રચનાબેન જોડાયા છે. જી રચનાબેન, જણાવશો. હા, મારી જન્મ તારીખ છે 3/5/1985. બરાબર. જન્મનો સમય? જન્મ સમય રાતના 9:55. 9:55? હા, 9:55. બરાબર છે. જન્મનું સ્થળ? અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? એકચ્યુઅલી અમારે ફાઇનાન્શિયલી બહુ પ્રોબ્લેમ છે. મતલબ પૈસા આવતા નથી અને અચાનક ખર્ચા બહુ આવે છે, અને જાણે લાઈફ એકદમ બંધ થઈ ગઈ છે. ક્યાંય હરવા ફરવા કશું જ નહીં, જે જવાબદારીઓ બહુ જ બધી માથે આવી ગઈ છે. જી. તો હવે સૌ પ્રથમ આપણે અહીંયા જન્મકુંડળીના આધારે કન્યા લગ્ન, અને કન્યા લગ્નની અંદર લગ્નમાં ચંદ્રમા, હાલ જે આપણે જે વાત કરી કે ચંદ્રમા છે એ મનનો કારક છે. જ્યારે જન્મકુંડની અંદર ચંદ્રમા જ્યારે દૂષિત થતા હોય અને જ્યારે ભાગ્યસ્થાનના માલિક જ્યારે શુક્ર મહારાજ એ પણ જો કુંડલીમાં દૂષિત, લગ્નેશ અને ભાગ્યેશ આ બંને જ્યારે દૂષિત થતા હોય ત્યારે વ્યક્તિના હંમેશા કાર્યની અંદર સફળતા ન અપવરાવે. દ્વાદશ ભાવ છે એ વ્યયનું એટલે કે ધનનો વ્યય કરાવરાવે છે. તો એના માલિક પણ સૂર્ય મહારાજ અષ્ટમ સ્થાનની અંદર રાહુ જોડે છે. એના કારણે તમે ઘણી બધી મહેનત કરવા હોવા છતાં સફળતા નથી મળતી. બીજા નંબરની અંદર કોઈ ખોટી રીતના ખર્ચાઓ થાય છે કે જે આપણે ન વિચારી એવા અકલ્પનિક ખર્ચાઓ આવી જાય છે. તો એનું એક જ કારણ છે કે જન્મકુંડળીમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ, દ્વાદશ ભાવના અધિપતિ સૂર્ય મહારાજ પણ અહીંયા દૂષિત થાય છે, અને ભાગ્યસ્થાનની અંદર શુક્ર મહારાજ છે એ પણ દૂષિત થાય છે. તો આના માટે શુક્ર માટે હંમેશા લક્ષ્મીના કારક ગ્રહ છે ને એ શુક્ર મહારાજ છે. તો તમારે રોજ તમારા ઘરે મહાલક્ષ્મીજીના પાઠ કરવાના,
શ્રી સૂક્તના જો પાઠ કરવામાં આવે તો વધારે સારું, અથવા તો લક્ષ્મી સ્તોત્રના પાઠ કરશો તો પણ સારું. અને ભગવાન નારાયણની સ્તુતિ કરવાની, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના, અથવા તો ભગવાન નારાયણ 1008 નામનું સ્મરણ કરવામાં આવે તો આવું 21 દિવસનું જો અનુષ્ઠાન કરી લેશો ને તો આજે તમારી આર્થિક સમસ્યાઓ અવશ્ય દૂર થઈ જશે ને આપને સારી સફળતા મળશે. જી, તો ચોક્કસથી જે રીતે દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે એક બાદ એક, અમે તેમનો અહીંયાથી સમાધાન લાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ તેમના પ્રશ્નોનો. પરંતુ મુખ્ય પ્રશ્ન જે આપણે ચર્ચી રહ્યા છીએ શાસ્ત્રીજી અત્યારે, કે માનસિક તણાવ તેમજ સ્ટ્રેસ અત્યારના હાલના લોકોમાં ખૂબ જ વધી ગયો છે. એ ખાસ કરીને ઝેનઝી હોય, શાળા કોલેજના જે વિદ્યાર્થીઓ હોય તે હોય, કે યુવા વર્ગ હોય, તેઓમાં પણ અત્યારે જે રીતે જે એક આર્થિક ઉપાર્જનનું આપણે જણાવ્યું કે ઈચ્છા શક્તિ ખૂબ જ હોય છે કે હું આ અચીવ કરી લઉં કે તે અચીવ કરી લઉં, અને જે રીતે અલગ અલગ તેઓની ઈચ્છાઓ છે તેના કારણે તેઓને સ્ટ્રેસ થતું હોય છે. તો તેમાંથી કઈ રીતે છુટકારો મેળવી શકાય? જી, સૌ પ્રથમ આપણે વાત કરી કે ઈચ્છા શક્તિઓ. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક ઈચ્છા હોય, દરેકનો કંઈક ને કંઈક ગોલ હોય છે કે એ જગ્યાએ એ વ્યક્તિ એના પાછળ મહેનત કરવા હોવા છતાં પણ જો સફળતા ન મળે તો વ્યક્તિ હંમેશા ટેન્શનમાં આવી જાય છે. એક્ઝામ્પલ રીતે વિચારવા જઈએ, અત્યારે કોઈ પણ વિદ્યાર્થી પોતાની એક્ઝામની તૈયારી કરી રહ્યો છે અથવા તો કોઈ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે અને એ તૈયારી પૂરેપૂરી કરી રહ્યા છે. હમણાંનો જ એક મારી જોડે પ્રશ્ન આવ્યો કે અત્યારે પોલીસની ભરતી થવાની હતી અને એની અંદર એક્ઝામ આપવા માટે છોકરાઓ ગયા તો એમનો સમય 2 થી 5નો હતો. તો એક્ઝેક્ટ 2 થી 5નો સમય હતો. એ બાળકે એટલી બધી તૈયારી કરી હતી કે એને એવો પૂરેપૂરો વિશ્વાસ હતો કે હું આ એક્ઝામની અંદર પાસ થઈ જઈશ અને મને અહીંયા કલેક્શન થઈ જશે મારું. તો વ્યક્તિ મહેનત કરવાની એ જ સમય કોઈ કુદરતી કોઈ કારણોસર એ વ્યક્તિ ત્યાં પહોંચ્યો અને 10 મિનિટ લેટ પડ્યો એટલે અંદર એને એક્ઝામમાં બેસવા ન મળ્યું. તો એના કારણે એ વ્યક્તિ ટેન્શનમાં આવી ગયો, ડિપ્રેશનમાં આવી ગયો. તો ઘણીવાર બાળકોને આવી રીતના પણ ટેન્શનમાં આવી જાય છે, પોતાના કાર્યની અંદર પોતાને સફળતા નથી મળતી. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પિયુષભાઈ, જી પિયુષભાઈ જણાવશો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. 3/8/73. બરાબર, ફરી જણાવો. જી ફરીથી એકવાર જણાવશો. 3/8/73. બરાબર, જન્મનો સમય 2:10 રાતે. બરાબર, જન્મનું સ્થળ જણાવશો. વઢવાણ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? હવે ધંધામાં કામયાબી નથી ને ધંધામાં આગળ નથી વધી શકાતું. ધંધો નથી ચાલતો. આમ ધંધો ચાલતો નથી. જી, તો ધંધો નથી ચાલતો તો જન્મ કુંડળીની અંદર વૃષભ લગ્ન, અને વૃષભ લગ્નની અંદર આપનું ભાગ્યસ્થાન છે, એ ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ નીચના છે. કુંડળીની અંદર ગુરુ અને જે શુક્ર, જે 2 ગ્રહો એવા છે કે ગુરુ મહારાજ હંમેશા વ્યક્તિનું ભાગ્યોદય આપે છે, વ્યક્તિને માન સન્માન પ્રતિષ્ઠા આપે છે, અને શુક્ર મહારાજ છે એ વૈભવના કારક છે. તો આપણી કુંડળીની અંદર ભાગ્યસ્થાનની અંદર મકર રાશિની અંદર ગુરુ મહારાજ નીચના છે, અને જે સુખનો કારક ગ્રહ શુક્ર મહારાજ છે એ શુક્ર મહારાજ પણ અહીંયા શનિ જોડે દ્રષ્ટ થાય છે. એટલે એના કારણે ગમે એટલી મહેનત કરવા હોવા છતાં સફળતા ન મળે. ગમે તે ધંધો કરો તો એવું કહેવાય કે વ્યક્તિના ધંધા શરૂઆત કરે તો 6 કે 8 મહિના સારા ચાલે, એના પછી વ્યક્તિનો ધીમે ધીમે વ્યક્તિનો જે કામ છે કામ ધીમે ધીમે ધંધાની અંદર ડાઉન થવા માંડે અને એની અંદર વ્યક્તિને હંમેશા નુકસાન આવે. તો કુંડની અંદર બીજા નંબરમાં અહીંયા શ્રાપિત યોગ પણ બને છે શનિ કેતુનો, અને જે ધન ભુવનની અંદર બની રહ્યો છે. ધન ભુવનમાં શ્રાપિત યોગો એટલે કે ધનની વ્યક્તિને હંમેશા આર્થિક સમસ્યાઓ આપે. તો આના માટે આપણે શનિ અને કેતુનો શ્રાપિત યોગનું નિવારણ કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે કરાવી લેવું. બીજા નંબરની અંદર ભાગ્યસ્થાનની અંદર મકર રાશિમાં ગુરુ મહારાજ નીચના છે. તો બની શકે તો ગુરુને એક પોખરાજ જો ધારણ કરી લો અને ગુરુવારના દિવસે ચણાની દાળ ભગવાન શિવ મંદિરની અંદર અર્પણ કરો અને રીમ ગુરુવે નમઃ અથવા તો ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ આ મંત્રના રોજ છે ને તમારે 24 માળા કરવાની. અને જો આવી 24 માળા કરો અથવા તો 12 માળા કરો તો ચાલે. તો આવું તમે 1.5 મહિનો કરશો ને તો અવશ્ય ભગવાનની કૃપાથી આર્થિક સમસ્યામાં તમને સમાધાન મળી જશે. જી, અનેક દર્શક આપણી સાથે અલકાબેન જોડાઈ ચૂક્યા છે. જી અલકાબેન જણાવશો. જય અંબે, ઓમ નમો નારાયણ. હવે મારે એટલું કેવું છે, મારી જન્મ તારીખ છે 3/12/68 એટલે 68. મારે સાસરીજીને કેવું છે કે નહીં મારા જીવનની અલકાબેન, હા, સૌ પ્રથમ જન્મ તારીખ ફરીથી જણાવશો. મારી 3/12/68. 3/12/1968 68. હેલો. હા, 3/12/68. બરાબર, જન્મનો સમય જણાવશો. સવારે 7 થી 15 સવા 7 સમય છે, પાટણ વિસ્તાર. જન્મનું સ્થળ જણાવશો.
ઉત્તર ગુજરાત ફીચલમાં છે. હેલો, ઉત્તર ગુજરાત ફીચલ. એટલે જિલ્લો તાલુકો કયો છે આપનો? પાટણ. બરાબર છે. ઓકે, હવે પ્રશ્ન જણાવશો આપ. હવે મારે એવું કેવું છે કે એમ કહું ને કે મેં મારા જીવનની અંદર એકનો એક દીકરો એક્સિડન્ટમાં ગુમાયો છે, ડોક્ટર થઈ ગયેલો યુકેમાં. તો હવે મારે એવું કેવું છે કે મારા જીવનની અંદર કેટલું દુઃખ ભોગવવાનું બાકી રહી ગયું છે, બસ આટલું પૂછવું છે મારે. જી આપ દુઃખ ના માનો, કેમ કે યદ ભાગ્ય લિખિતમ લલાટ તન માર્જુતમ કક્ષમ, જે વિધાતાએ જે લેખ લખ્યા એમાં હું કે તમે કોઈ મેખ મારી શકતા નથી. પરમાત્માએ તમારું ભાગ્યનું નિર્માણ એવી રીતે કર્યું છે, પણ તમારે સ્ટ્રોંગ થવાની જરૂર છે. અને કુંડળીની અંદર તો ઠીક છે, પણ તમારે પોતાની રીતે સ્ટ્રોંગ થઈ અને કેવલ ભગવાનની ભક્તિ કરો. હું સમજી શકું છું કે આ જે દુઃખ છે એ દુઃખની આગળ તમારું જે દુઃખ છે ને એ આ દુનિયાનું સૌથી મોટું દુઃખ આ કે જે માને પોતાની નાની ઉંમરમાં જો દીકરો ગુમાવે ને એનાથી કોઈ મોટું દુઃખ નથી. તો કુંડળી દરમિયાન અત્યારે પંચમ સ્થાનની અંદર શનિ અને રાહુનો શ્રાપિત યોગ અને મંગળ કેતુનો લાભ સ્થાનમાં અંગારયોગ છે. પંચમ સ્થાન એ સંતાનનું છે અને સંતાનના સ્થાનની અંદર શનિ રાહુનો શ્રાપિત યોગ છે. તો આ બધું નિવારણ તો ઠીક છે, પણ તમે રોજ ભગવાન શિવજીની ઉપાસના કરો, ભગવાન શિવજીને જળ ચડાવો અને કેવલ અત્યારે મંગળ, ગુરુ અને કેતુ તમારી કુંડની અંદર લાભસ્થાનની અંદર છે. એટલે જ્યારે મંગળ, ગુરુ અને કેતુ લાભસ્થાનની અંદર, ગુરુ કેતુ એટલે આધ્યાત્મિકની અંદર તમે વધારે પરવાઓ, ભગવાનની ભક્તિ કરો ને ભગવાનને પ્રાર્થના કરો કે પંચમ સ્થાન છે પૂર્વજન્મનું છે અને પંચમ સ્થાનની અંદર શનિ રાહુ છે, એટલે આ બધું બની ગયું છે. તો એના કારણે પૂર્વજન્મના આપણા કોઈ આવા અધૂરા સંચિત કર્મ છે જેના કારણે આ બધું રહ્યું છે. તો આના માટે કેવલ ને કેવલ ભગવાન શિવની આરાધના કરો અને ગુરુ કેતુ હંમેશા આધ્યાત્મિક તમને આગળ લઈ જશે અને તમને ભગવાનની ભક્તિ આપશે. જેટલી તમે ભક્તિ કરશો એટલું તમારું મન પ્રફુલ્લિત રહેશે. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે કનુભાઈ જોડાઈ ચૂક્યા છે. જી કનુભાઈ, જણાવશો. હલો કનુભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હલો, લાગી રહ્યું છે કનુભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. દર્શક મિત્રો, આપણે તમામને પણ એક નમ્ર વિનંતી છે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે સૌપ્રથમ ટીવીનો અવાજ બંધ કરી દેશો અને ત્યારબાદ સીધી ફોન લાઈન ઉપર વાત કરશો. અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, જણાવશો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો. હા, હું કરજણથી બોલું છું. જી. હા, મારા બાબા વિશે મારે જાણવું હતું. જી, સૌપ્રથમ જન્મ તારીખ. હા, 3/12/1995. 3/12/1995. ઓકે, જન્મનો સમય? જન્મનો સમય સવારમાં 4:35. સવારે 4:35. હાજી. ઓકે, જન્મનું સ્થળ જણાવશો. દિલ્હી. હા, ન્યૂ દિલ્હી. ઓકે, શું પ્રશ્ન છે આપનો? 3/12/1994 જન્મ તારીખ. સોરી. હલો, 4/12. 3/12/1994. 3/12/1994. હાજી. ઓકે, 3/12/1994. હા. ઓકે, હવે પ્રશ્ન જણાવશો આપનો. પ્રશ્ન સર મારો એવો છે કે મારા બાબાનું થોડું મેરેજ વિશે મારે જાણવું હતું. જી. હા, એનું સેટલમેન્ટ થતું નહીં. હાજી, હા. તો જન્મ કુંડળીમાં તુલા લગ્ન અને તુલા લગ્નની અંદર શુક્ર અને રાહુની યુતિ. શુક્ર મહારાજ છે, વિવાહના કારક ગ્રહ છે. અને જ્યારે સપ્તમ સ્થાન છે દાંપત્ય જીવનની સુખાકારી પત્નીનું સુખ છે, તો એ સપ્તમ સ્થાનની અંદર એક તો મેષ રાશિ અને મેષ રાશિની અંદર કેતુ મહારાજ છે. એટલે કેતુના કારણે પણ વિવાહની અંદર વિલંબ થાય. હંમેશા સપ્તમ સ્થાનની અંદર પાપ ગ્રહોની યુતિઓ અથવા પાપ ગ્રહો દ્રષ્ટ સપ્તમ સ્થાન હોય ત્યારે વિવાહમાં વિલંબ થતો હોય છે. બીજા નંબરની અંદર મંગળ પણ અહીંયા લાભસ્થાનની અંદર છે, પણ અહીંયા રાહુની પણ દ્રષ્ટિ છે. એટલે સૂર્ય અને ચંદ્રનો ગ્રહણ યોગ છે. આના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. તો કુંડળીની અંદર અત્યારના સમય પ્રમાણે યોગ 28/9/2026 પછીના યોગો બની રહ્યા છે. તો એ સમય દરમિયાન વિવાહ થઈ જશે. તો એના પહેલાં સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ યોગનું નિવારણ કરવાનું અને એક ચંદ્રનું એક મોતી ધારણ કરાવી લો કે જેના થકી આ બધી એમના જીવનમાં જે સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન આવી જાય. જી, અનેક દર્શક આપણી સાથે વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. જી, વર્ષાબેન, જણાવશો. હલો. બેન માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ જણાવશો બેન પહેલા. જન્મ તારીખ 2/5/89. 2/5/1989. હા, બરાબર. જન્મનો સમય? જન્મ સ્થળ કોડીનાર. ચોટીલા. કોડીનાર. ઓકે, કોડીનાર. જન્મનો સમય જણાવશો બેન. સાંજે 5:30. બરાબર. હવે પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એ છે કે નોકરી એને સરકારી મળશે અને ભવિષ્ય કેવું છે એનું?
ભવિષ્ય કેવું છે જી? તો જન્મ કુંડળીની અંદર કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર બુધ અને ગુરુની યુતિ ભાગ્યસ્થાનમાં એ બહુ જ સારું કહેવાય. કેમ કે જ્યારે લગ્નેશ ભાગ્યસ્થાનની અંદર હોય અને ધનેશ સુખેશ અને સપ્તમેશ એટલે કે કેન્દ્ર સ્થાનના અધિપતિ, જ્યારે કે ચોથું સ્થાનના અધિપતિ ધનરાશિના અને સપ્તમ સ્થાનના અધિપતિ અને કુંડળીની અંદર ભાગ્યસ્થાને 4 1 4 7 અને 10 આ 4 કેન્દ્ર સ્થાન છે અને કેન્દ્ર સ્થાનના અધિપતિ જ્યારે ભાગ્યસ્થાનની અંદર હોય એટલે આ બહુ ભાગ્યશાળી વ્યક્તિ છે કે કુંડળી એટલી બધી પાવરફુલ છે આ છોકરાની કે એ વ્યક્તિ બહુ જ આગળ વધશે અને જીવનની અંદર કોઈ એવું કહેવાય ને કે આ કુંડળીમાં એક રાજયોગ છે. એટલે તમે એવું કહેવાય કે ગોદડું ઓઢીને સૂઈ જ જાઓ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આ બાળક બહુ આગળ જ વધવાનો છે. એના કુંડળીમાં કોઈ ખરાબ યોગ નથી કે જેના કારણે એના જીવનની અંદર કોઈ તકલીફ આવે. જી તો ચોક્કસથી દર્શક મિત્રો એક બાદ એક જોડાઈ રહ્યા છે. તમામના જે પ્રશ્નોનું, જે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું, સમાધાન લાવવાનું એક બાદ એક અમે અહીંયાથી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જણાવશો. હલો હલો કનુભાઈ, અવાજ આવી રહ્યો છે? હેલો, લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ગયો છે. તો ફરી એકવાર તમામ દર્શકોને એક વિનંતી છે કે જ્યારે પણ આપ કોલ કરો ત્યારે પ્રોપર નેટવર્કમાં આવીને કોલ કરો, જેના કારણે સીધો જ શાસ્ત્રી સાથે આપણો સંપર્ક તેમજ વાતચીત છે થઈ શકે. તો શાસ્ત્રીજી, આપણો જે મુખ્ય પ્રશ્ન છે તેની ઉપર ચર્ચા કરી. જી, તો સૌ પ્રથમ એ વાત એ હતી કે બાળક અત્યારે વિદ્યાર્થીઓ જે આપને પ્રશ્ન કર્યો કે વિદ્યાર્થીનો પણ અત્યારે માનસિક તણાવ રહેશે. માનસિક તણાવનું એક જ કારણ છે કે વિદ્યાર્થી અત્યારે ગમે એટલી મહેનત કરે છે, ઘણું બધું તનતોડ મહેનત કરે છે અને મહેનત કરવા હોવા છતાં પણ જ્યારે સફળતા ન મળે ને ત્યારે પણ એ વ્યક્તિ માનસિક તણાવની અંદર આવી જતા હોય છે. તો માનસિક તણાવ, ડિપ્રેશનનું એક જ કારણ છે કે વ્યક્તિ હંમેશા વધારે પડતી અપેક્ષાઓ, વધારે પડતી ઈચ્છાઓ. WHO દ્વારા એક રિસર્ચ થયું છે કે અત્યારે ભારત દેશની અંદર 78% લોકો માનસિક તણાવના ભોગ બને છે. કેમ કે વધારે પડતું ટેન્શનની અંદર ડિપ્રેશનમાં રહે છે. અને સૂર્ય અને ચંદ્ર જ્યારે ભેગા હોય, જ્યારે શનિ ચંદ્રની યુતિ હોય, જ્યારે અષ્ટમ સ્થાનની અંદર ચંદ્ર મહારાજ દૂષિત થતો હોય તો વ્યક્તિ પાગલ થઈ જતા હોય છે. વ્યક્તિને હંમેશા માનસિક રીતે એટલે કે જ્યારે શોર્ટ પણ આપવા એટલે વ્યક્તિ પાગલ, માનસિક રીતે પૂરેપૂરો તણાવમાં આવી જતો, આવા પણ પ્રશ્નો બનતા હોય છે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે રાજુભાઈ જોડાઈ ચૂક્યા છે. જી રાજુભાઈ, જણાવશો. હાજી, અમારી બેબી માટે છે. જી જી, બેબી માટે જી, જન્મ તારીખ જણાવશો. 12/10/92. હલો, 12/10/1992. હા. ઓકે, જન્મનો સમય? 5:30 જુનાગઢ. બરાબર. જન્મનું સ્થળ જણાવશો. જુનાગઢ. ઓકે, જવારે સાંજે છે. અને લગ્ન હેલો, જન્મનો સમય આપનો સવારે છે કે સાંજે છે? સવારે 5:30 છે સાંજે. ઓકે, પ્રશ્ન જણાવશો આપનો. અચ્છા, લગ્ન યોગ ક્યારે છે અને વિદેશમાં સ્થાયી છે, તો લગ્ન યોગ હવે ક્યારે છે? અત્યારે વિદેશમાં જ રહેશે. હલો, હા, એ વિદેશમાં જ રહે છે? હા, વિદેશમાં છે અત્યારે. અચ્છા, ત્યાં એને વિવાહનો યોગ બને છે કે નહીં, ક્યારે બને છે એ જાણવું છે. હા, બરાબર. અને કઈ કરવાનું હોય તો કે વિધિ કઈ? જી 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 જી. તો સૌ પ્રથમ આપની આ ડોટરની કુંડળીની અંદર મેષ લગ્ન અને મેષ લગ્નની અંદર ચંદ્ર મહારાજ, એ બહુ સારું કહેવાય. કુંડળીની અંદર બુધ અને શુક્રનો એક લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે બુધ અને શુક્રની યુતિ હોય ને ત્યારે લક્ષ્મી નારાયણ યોગ બને. એ બહુ જ આ દીકરી એક ભાગ્યશાળી છે. અને ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ પણ સૂર્ય અને ગુરુ જોડે યુતિ કરે છે. સૂર્ય ગુરુની યુતિ પણ સારી છે. વિવાહની અંદર એવા કોઈ અડચણ આવતા નથી કે જેના થકી જીવનની અંદર કોઈ સમસ્યા ઊભી થાય. કુંડલી અંદર વિવાહનો યોગ પોતાને વિદેશ રહેશે, પણ એમના વિવાહ પોતાના જન્મસ્થાનની આજુબાજુ જ બતાવી રહ્યા છે. અને અત્યારના સમય પ્રમાણે યોગો પ્રબળ ચાલી રહ્યા છે. જો એ તમે અત્યારે વાત વધારવાનું આગળ રાખશો, કોઈ સારા છોકરાઓ જોવાનું રાખશો તો ભગવાનની કૃપાથી સારું પાત્ર મળી જશે. અને અત્યારે સારા યોગો પણ બની રહ્યા છે. કુંડની અંદર યોગોની અંદર જોવા જઈએ તો કુંડલીમાં દશા પ્રમાણે અત્યારે ચંદ્રની મહાદશા છે. ચંદ્રની મહાદશાની અંદર એટલે કે 2/12/2025 થી 3/4/2027 સુધીના લગ્નના પ્રબળ યોગો છે એ સમય દરમિયાન થઈ જશે. જી,
અનેક દર્શક આપણી સાથે શીતલબેન જોડાઈ ચૂક્યા છે. જી શીતલબેન, જણાવશો. હેલો. હા જી, જણાવશો. બાબા માટે પૂછવાનું. જી જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે કેટલી? 22/4/2010. બરાબર છે. જન્મનો સમય? સાંજે 5:30. બરાબર. જન્મનું સ્થળ? પોરબંદર. બરાબર. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે કે 12માં આવ્યો એને કઈ લાઈન લેવાની? કઈ લાઈન લેવી? કોમર્સ કે કઈ? અને એનું ભવિષ્ય કેવું, ભણતર છે કે નહીં? જી જી જી. તો સૌ પ્રથમ કન્યા લગ્ન અને લગ્નની અંદર શનિ મહારાજ, કુંડલી અંદર શનિ મહારાજ, શનિ અને મંગળનું અહીંયા વ્યક્તિનું કોમ્બિનેશન બહુ સારું બની રહ્યું છે. શનિ અને મંગળ એ ભૂમિના કારક છે અને શનિ છે એ લોખંડ, કપચી, સિમેન્ટ, ખનીજ પદાર્થોના કારણે છે. તો આ જાતકની કુંડલી પ્રમાણે એને એન્જિનિયર લાઈન લેવી એના માટે બહુ બેસ્ટ છે અને એ વ્યક્તિ હંમેશા આ જ લાઈનની અંદર જશે એવા એના કુંડલીના યોગો છે. કુંડલીમાં એવા ખરાબ યોગો નથી કે જેના કારણે એના જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય. એજ્યુકેશન પણ સારું છે અને વ્યક્તિ ભણવાની અંદર બહુ આગળ વધશે અને પોતાના સમાજની અંદર કુટુંબનું નામ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાવાળા એવા યોગ કુંડલી અંદર બતાવી રહ્યા છે. એટલે કોઈ ચિંતા ન કરો, કુંડલી એકંદરે બહુ જ સારી છે. જી. તો ચોક્કસથી દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે અને અહીંયાથી સમસ્યાનું સમાધાન લાવવાનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જન્મકુંડલી દ્વારા. તો ચોક્કસથી દર્શક મિત્રો આપ પણ ફોન કરી શકો છો આ ટીવી સ્ક્રીન ઉપર જે નંબર ઉપર દેખાય છે તેની ઉપર. અનેક દર્શક મિત્રો આપણી સાથે દેવેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. જી દેવેન્દ્રભાઈ, જણાવશો. નમસ્કાર સર. જી જી, નમસ્કાર, જણાવશો. હવે મારી જન્મ તારીખ છે 12/6/90. બરાબર. જન્મનો સમય? જન્મ સમય 5:35 સાંજે. બરાબર છે. જન્મનું સ્થળ? બાયડ, સાબરકાંઠા. બરાબર છે. હવે સવાલ જણાવશો આપ. મારો પ્રશ્ન એ છે કે મેં આગળ વખતે ફોન કર્યો ત્યારે ત્રીજા સ્થાનનો શ્રાપિત યોગ બતાવતો હતો. ખરેખર એમણે ચોથા સ્થાનનો કીધો છે મને. કુંડલીનો જી અત્યારે આપનું ત્રીજા સ્થાનની અંદર જ શ્રાપિત યોગ છે. વૃશ્ચિક લગ્ન છે અને વૃશ્ચિક લગ્નની અંદર લગ્નમાં ચંદ્રમા છે. તૃતીય પરાક્રમ સ્થાનની અંદર શનિ અને રાહુનો શ્રાપિત યોગ કુંડલી અંદર બતાવી રહ્યો છે. જી. તો અત્યારે જે શ્રાપિત યોગ તમારી કુંડલી અંદર જે તૃતીય ભુવનની અંદર છે એ તૃતીય ભુવનના શ્રાપિત યોગનું આપણે નિવારણ કરવાનું જણાવ્યું હતું મેં. જી. તો દર્શકો એક બાદ એક જોડાઈ ચૂક્યા છે અને ફરી એકવાર દર્શકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મેહુલભાઈ. જી મેહુલભાઈ, જણાવશો. હા સર, જન્મ તારીખ છે જી જી 3/11/1991. 3/11/1991. ઓકે. જન્મનો સમય? જન્મ સમય છે 20:41. 20:41. હા જી. બરાબર. જન્મનું સ્થળ જણાવશો. જન્મનું સ્થળ છે અમદાવાદ. બરાબર. શું સવાલ છે આપનો? સવાલ છે સર લગ્ન વિશેનો સવાલ છે સર. ક્યારે મેરેજનું સર ગોઠવા છે? વિવાહના યોગ. જી. તો કુંડળીની અંદર મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર જ્યારે સપ્તમ સ્થાનની અંદર ધન રાશિની અંદર રાહુ મહારાજ, જ્યારે કુંડળીની અંદર સપ્તમ સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહોની યુતિ હોય, રાહુ, મંગળ યા કેતુ, તો આવા ગ્રહો, સૂર્ય જેવા ગ્રહો હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર હંમેશા લગ્નમાં વિલંબ કરાવે છે. વિવાહ, દાંપત્ય જીવનની સુખાકારી નથી મળતી અને કુંડળીની અંદર સૂર્ય મંગળનો એક અંગારક યોગ પણ બની રહ્યો છે અને જે વિવાહનો કારક ગ્રહ છે એ શુક્ર મહારાજ છે. જ્યારે એ શુક્ર મહારાજ કન્યા રાશિની અંદર નીચના છે તો આના કારણે કોઈ પણ વાત આવે તો અટકી જાય, કોઈ કારણોસર આગળ ન વધે. તો આના માટે એક તમે અર્ક વિવાહ નામની પૂજા કરાવી લેવી અને શુક્ર મહારાજ માટે દર શુક્રવારના દિવસે માતાજીના મંદિર, લક્ષ્મીજીના મંદિર અથવા તો કોઈ માતાજીના મંદિરે જઈ ગુલાબનો હાર અર્પણ કરવાનો અને મા ભગવતીના ત્યાં પ્રાર્થના કરવાની અને તમારે રોજ ઘરે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્યત કુલોદ્ભવાન આ મંત્રના જપ કરવામાં આવશે ને તો તમારી કુંડળી દરમિયાન અત્યારના સમયે કર્ક રાશિની અંદર ગુરુ ચાલી રહ્યા છે અને દશા પ્રમાણે અત્યારે આપની ગુરુની દશા પણ અત્યારે હવે શરૂઆત થઈ જ છે. તો ગુરુની દશા શરૂઆત થઈ છે તો 23/2/2027 સુધીના યોગો બની રહ્યા. અત્યારે શરૂઆત થઈ જશે અને 23/2/2027 સુધી આપના વિવાહ માટે કોઈ સારું પાત્ર મળી જશે. જી જી શાસ્ત્રીજી, ચોક્કસથી જે રીતે અત્યારે આપણે મુખ્ય પ્રશ્નો તો ચર્ચી જ રહ્યા છે પરંતુ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે મુકેશભાઈ જોડાઈ ચૂક્યા છે, તેમને પણ આપણે સાંભળી લઈએ. જી મુકેશભાઈ, જણાવશો. હેલો. હા જી મુકેશભાઈ, જન્મ તારીખ જણાવશો. 7/11/74.
આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે, થોડું ઉતાવળા અવાજે બોલશો અને ટીવીનો અવાજ બંધ કરી દેશો. 7/11/74. બરાબર. જન્મનો સમય? જન્મ સમય 10:30 રાત્રે. બરાબર છે. જન્મનું સ્થળ? લીહોડા. હલો. હા, દહેગામ લીહોડા. બરાબર છે. ફરી દહેગામ. દેહગામ. દહેગામનું દિહોરા ગામ. હા. ઓકે, હવે આપનો સવાલ જણાવશો. લગ્નમાં પ્રોબ્લેમ થાય છે, કોઈ કઈક રહો ચલિત છે કે નથી એ બધું જોવાનું. લગ્નમાં આપને તારીખ 7/11/1974 જણાવી. હલો. હલો. હા બોલો સાહેબ. 7/11/1974 આપની તારીખ જણાવી મને. હા 74. જી, લગ્ન માટે જોવું છે. હા, લગ્ન માટે. જી, તો આપનું મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર ધન રાશિ અને ધન રાશિના અધિપતિ ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ જ્યારે કુંડલીની અંદર જ્યારે શનિના ઘરની અંદર હોય, અને કુંડલી અંદર સૌપ્રથમ તો સૂર્યમંગળનો અંગારક યોગ છે, પણ કુંડલી માટે હંમેશા નવમાસ કુંડલીનું ખૂબ જ મહત્વ હોય છે. તો આપની જ નવમાસ કુંડલીની અંદર દેહ ભુવનની અંદર શનિ મહારાજ છે, અને સપ્તમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ પણ નવમાસ કુંડની અંદર અહીંયા રાહુ જોડે અંગારક યોગ કરે છે. એટલે વિવાહની અંદર તો વિલંબ થાય, વિવાહ થયા પછી પણ કોઈ કારણોસર તૂટી જાય, પણ હવેના સમય પ્રમાણે વિચારવા જઈએ તો એવો કોઈ વિવાહનો યોગ બની રહ્યો નથી કે જેના કારણે આપણને સારી પત્ની મળે. તો હવે આ 51 થયું, એટલે વનમાં તો આપણે આવી જ ગયા છીએ. તો વનની અંદર કેવલ ભગવાનની ભક્તિ થાય તો એ આપના માટે હિતાવહ છે. ભગવાનને પ્રાર્થના કરીએ, કેમ કે દ્વાદશ ભાવની અંદર જ્યારે કેતુ હોય, એટલે કેતુ તો હંમેશા દ્વાદશ ભાવની અંદર મોક્ષ જ આપે છે. તો એવું સમજી લો કે ભગવાનનો આપણને આ છેલ્લો અવતાર મોક્ષનો આપ્યો છે, તો ભગવાનની ભક્તિ કરીને આ અવતારને આપણે મુક્તિ અપાવીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. જી, તો ચોક્કસ દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. ચોક્કસથી શાસ્ત્રી અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપનો પણ જો આજે ફોન ન લાગ્યો હોય તો આપ બિલકુલ ચિંતા ન કરશો કે નિરાશ ન થશો. આવતીકાલે ફરી આપણે આ સમયે જ મળવાના છીએ. તમારે ફક્ત તૈયાર રહેવાની છે તમારી જન્મકુંડળી સાથે, જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. અને જો આપને અર્જન્ટ કોલ કરવો હોય તો શાસ્ત્રીજીના પર્સનલ મોબાઈલ નંબર ઉપર પણ આપ તેમને સાંજે 5 થી 8 દરમિયાન કોલ કરી શકો છો, તો પણ આપણો પ્રશ્નોનું નિરાકરણ છે તે આવી જશે. આવતીકાલે ફરીથી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.